हरनी लेक जोन स्थित बोट दुर्घटना अंतर्गत अब ये घटना का दोबारा से पुनरावर्तन न हो तथा शाला के संचालक, ट्रस्टी, म्युनिसिपल कमिश्नर तथा इसमें शामिल तमाम अधिकारी और पार्टनर्स के खिलाफ कानूनन कार्यवाही करने की मांग करते हुए आज वडोदरा पेरेंट्स एसोसिएशन द्वारा आवेदन पत्र दिया गया। वडोदरा शहर सहित गुजरात भर में हाहाकार मचाने वाले वैसे हरनी स्थित लेक जोन में बोट पलटी खाने की दुर्घटना में 16 जितने लोगों की मौत हो चुकी। जो दुखद दुर्घटना अंतर्गत आज वडोदरा पेरेंट्स एसोसिएशन द्वारा यानी कि एक प्रतिनिधि मंडल ने अभिभावकों के साथ कलेक्टर तथा पुलिस कमिश्नर को आवेदन पत्र दिया गया था। 13 जितने विद्यार्थी और 2 शिक्षिका की मौत के संदर्भ में आज तमाम को न्याय देने की मांग करते हुए आवेदन पत्र दिया गया। छोटे छोटे बच्चे जो पिकनिक के माहौल में आकर बोट की सवारी कर रहे थे, ऐसे में वे लोगों को भी पता नहीं था कि अब कुछ ही मिनटों में उनकी मौत होने वाली है। जहां घोर लापरवाही और बेदरकारी के कारण आखिरकार बोट पलटी खाकर गिर पड़ी और वे तमाम मौत के हवाले हुए थे। जो दुर्घटना का दोबारा से पुनरावर्तन न हो और इसमें शामिल तमाम लोगों को कड़ी से कड़ी कार्यवाही कर कानूनन सजा दी जाए, वैसी मांग करते हुए आज वडोदरा पेरेंट्स एसोसिएशन द्वारा आवेदन पत्र देकर रजूआत की थी। काले जे गोजारी घटना वडोदरामां घटी है, જે સ્ટુડન્ટ મીન્સ નાના નાના ભૂલકાઓ અને શિક્ષિકાઓ એ જે ડૂબી ગયા છે એના મીન્સ અમે એક્સપાયર થઈ ગયા છે, એના વિશે આજે વડોદરા પેરેન્ટ એસોસિએશન કલેક્ટર ઓફિસ જશે અને પોલીસ કમિશનરને ફર્સ્ટ આવેદનપત્ર આપશે। એટલે આમાં જે બી ઇન્વેસ્ટિગેશન થવાની છે એ ફેર ઇન્વેસ્ટિગેશન થાય, કોઈ નાના નાના લોકોને પકડીને છોડી ન દેવામાં આવે અને જે ઉપર સુધી તથ્ય બહાર આવે અને દર વખતે આ ભ્રષ્ટાચાર બધી બાજુ કોમન છે અને આવી એક ઘટના ઘટે છે પછી શું થાય છે કે આને આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલે છે, 4 દિવસ બધી વાર્તા ચાલે છે અને પછી બધું બંધ થઈ જાય છે। એટલે આ રીતે ના થાય અને જે બી આ તો એક સમજો કે આના આ એક દાખલો બેસાડશે ને, આમાં નકેલ કસશે ને સીએમ સાહેબ, આ દાખલો બેસાડશે ને તો આવું બધું બીજી વખત થશે નહીં। એટલે આપણે આજે તો એજ્યુકેશન સેક્ટરમાં થયું છે એટલે અમે આવ્યા છીએ પેરેન્ટ એસોસિએશનના લીધે, પણ આમાં આખા ગુજરાતમાં શું થાય છે કે આપણે ભ્રષ્ટાચાર દર વખત જીતી જાય છે અને ભ્રષ્ટાચારીઓ જીતી જાય છે અને જનતા જે છે હારી જાય છે, મારે કહેવાનું એમ છે। એટલે આપણે દર વખત આવા રિપીટેશન થઈ જ જાય છે। મોરબીમાં બી થયું, હવે આ નવું થયું, એટલે બધું બહાર આવશે ધીરે ધીરે આ કે આને કોન્ટ્રાક્ટ આ રીતે આપ્યું, આમ થયું તેમ થયું, પણ એના ઉપર એક્શનમાં કંઈ થતું નથી। છેલ્લે એ લોકોને જામીન મળી જાય છે। હવે કોના ઉપર એક્શન લેવી જોઈએ તમને કેવું લાગે? બધા ઉપર એક્શન થવી જોઈએ, સ્કૂલ પર પણ એક્શન થવી જોઈએ કે સ્કૂલે ઇન્ફોર્મ કેમ નહીં? પિકનિક છે, પિકનિક હતી તો ડીઓને ઇન્ફોર્મ કેમ ના કર્યું? અપાર્ટ ફ્રોમ દેટ કે એના સિવાય કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો, કયા કયા ઓફિસરો, આઈએએસ ઓફિસરો ઇન્વોલ્વ છે, બધા ઉપર નકેલ કસવી પડશે આમાં। અને આમાં બધા ઉપર નાના પેલા બોટવાળાને પકડીને, આને પકડીને કે કોન્ટ્રાક્ટરને પકડીને છૂટી જવાનું કોઈ આમાં મેટર થતી નથી। બધાને ઉપર એક્શન થવી જોઈએ અને ફેર ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ। એ છે આજે અમે જે ગઈકાલે આપણા વડોદરામાં જે ખરાબ દુર્ઘટના બની છે એના સંદર્ભમાં પોલીસ કમિશનરને અત્યારે આવેદનપત્ર આવ્યા છે અને સાથે સાથે કલેક્ટરશ્રીની ઓફિસે પણ જઈ રહ્યા છીએ, કારણ કે આમાં અત્યારે હું માનું છું કે પૂરેપૂરી ભૂલ પ્રશાસનની છે। બાળકોને સર્ક્યુલર જે પાસ કરવામાં આવ્યો છે શાળા સંચાલકો તરફથી, એ સર્ક્યુલરમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે અમે તમને પ્રવાસે લઈ જઈ રહ્યા છીએ, એટલે કે પિકનિક પર જઈ રહ્યા છીએ। પિકનિક પર જો તમે જતા હોય તો પિકનિક માટે તમારે કમ્પલસરી ડીઓની પરમિશન લેવી જોઈએ। શું સ્કૂલવાળાઓએ ડીઓની પરમિશન લીધી છે? અને એ લોકો અત્યારે એવું પણ કહી રહ્યા છે કે અમે ફિલ્ડ ટ્રીપ પર લઈ ગયા હતા। ફિલ્ડ ટ્રીપ હોય તો તમે પરમિશન ના લો, પણ જો પિકનિક હોય તો તમારે પરમિશન લેવાની જરૂર છે। અને જ્યારે તમે બાળકોને, એવું બી અમને જાણવામાં આવ્યું કે બાળકોની બોટની પરિસ્થિતિ જે હતી એમાં જે કેપેસિટી હતી એના કરતાં પણ વધુ પડતા બાળકોને ત્યાં જબરદસ્તીથી બેસાડવામાં આવ્યા। તો એવું તો બની ના શકે, કારણ કે બાળકો છે અને એવું તમે જોર જબરદસ્તી કોઈ બાળક પર કરી ના શકો। આજે જે થયું, જે મા બાપના સંતાનો ગયા છે એમના પર શું વીતી હશે એનો તો આપણે અનુમાન પણ નથી કરી શકતા, કારણ કે આપણે બધા જ કંઈક ને કંઈક રીતે વાલીઓ તો છીએ જ। કેટલી બેદરકારી માની રહ્યા છો અને કોણ કોણ આના પાછળ જવાબદાર? આના પર જવાબદાર છે કોર્પોરેશન સૌથી પહેલાં, કારણ કે તળાવ તો એ લોકોના દ્વારા જ બનાવવામાં આવ્યું છે। એમના જે કોન્ટ્રાક્ટર છે જે અત્યારે હાલમાં હાજર બી નથી, જે ભાગી ગયા છે, સૌથી પહેલાં તો એમની પર કડક પગલાં લેવા જોઈએ। અને હું તો એ માનું છું કે તમે અત્યારે આ કડક પગલાં લઈને આગળ એવું કરો કે આ બીજી વખત કોઈ બનાવ જ ના બને, કારણ કે દર અઠવાડિયે નહીં તો 15 દિવસે હવે નવો કંઈક બનાવ બનતો જ હોય છે। છેલ્લા થોડા ટાઈમ પહેલાં બી અંબે સ્કૂલમાં પણ આ બનાવ બન્યો હતો કે સાયકલ રેસ રાખી હતી અને એમાં નાનું બાળક આવી રીતે એક્સિડન્ટ થયું હતું ને એક્સપાયર થઈ ગયું હતું। આજે મા બાપનું તો બાળક જતું રહ્યું, પણ શાળા સંચાલકો કે આપણા પોતાની અહીંયાની કોઈ જ સરકારે કોઈ રીતનો એનો રિસ્પોન્સ નથી લીધો। તો હું એ કરીશ કે તમે ખરેખર કડક પગલાં લો અને આવું બીજી વાર ના બને એના માટે આગળ કંઈક ને કંઈક ડિસિઝન લો। જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું વલણ? અમે આગળ આંદોલન